મમ્મી તું પપ્પાને કેમ પરાણે ચાલવા મોકલે છે? જો બેટા, તાર પપ્પાને પરાણે હાલવા મોકલવાના મુખ્ય 2 કારણો છે. પેલું, તાર પપ્પાની ફિટનેસ નું ધ્યાન રાખવું એ મારો લગ્ન સિદ્ધ અધિકાર છે. અને બીજું અને ખાસ, તાર પપ્પાના મોંઘાદાટ બ્રાન્ડેડ કપડા એમનું શરીર વધી જાય એટલે એમને થાતા નથી, અને એવા કપડા મન બીજાને આપતા જીવ હાલતો નથી. એટલે એ પ્રેમથી હાલવા જાય તોય ભલે, બાકી પરાણે તો હાલવા જવું જ પડશે. જેઠાણીને તો એમ લાગે માર દેરાણી હાવ ડોબી ને વાયડીની છે. દેરાણીને એમ લાગે કે માર જેઠાણી તો હાવ પાવરવાળી ને વાયડીની છે. હાહુને તો એમ લાગે કે આ બેય વાંદરિયું છે, હું જ એક હોશિયાર. હકીકતમાં તો દેરાણી જેઠાણી ને હાહુ આ તૈનેયનો કોમ્બો હુતરી બોમ્બનોય બાપ છે. ગમે ન્યા મારો ને ભડાકે ભડાકા માથા ભાંગી એકબીજાના. તમે શું છો, જેઠાણી દેરાણી કે હાહુ? કમેન્ટ કરો. ચંપા માસી, તમે એની વાત જ ના કરશો બાપા. એની નજર એટલી ખરાબ હે ને, મારે શું કેવું હવે તમને. જે વસ્તુ ઉપર એની નજર પડે એ વસ્તુ પૂરી સમજવાની તમારે. 2 દી પહેલા હું ઢોસા કરતી હતી ને સુગંધ આવી જાય, એવી દડુક આવી ને મન કે તમારા ઢોસા મસ્ત થાય, મારે તો આવા થતા જ નથી. એ બોલી, એના પછી એકે ઢોસો હરામ જો મારો થયો હોય તો આ ટાલે મારી એની નજરે જ પાડી દીધી. મન કે તમારા વાળ બહુ મસ્ત. એ બોલી ને તાનના તો મારા વાળ ખરી ખરીને સમજો ને પૂછડી થઈ જાય. એની નજર એટલી ભાઈરે હે ને કે ભલભલાનું બુંદુ વરી જાય. એન પપ્પાને જેઠાલાલની જેમ ફાફડા જલેબી બહુ ભાવે બિચારા. તે રજા હતી ને તે હવારમાં એને પપ્પા લઈ આયા અને ખાતા હતા ને બરોબર આઈને ખાલી એટલું કીધું ને, અમાર ભાઈને કે ફાફડા બહુ ભાવતા લાગે. પછી શું આખી રાત એને પપ્પા બાથરૂમમાં જાય ને આવે આખી રાત અપડાઉન કર્યું. બોલો, એની નજર થી તો ભગવાન બચાવે બાપા. તાર પપ્પાને મારથી ના પહોંચાય બાપા. શું કેમ, કેટલાય દીથી મારા ફોનમાં બેલેન્સ પતી ગયું હતું. મેં કીધું બેલેન્સ કરાવી દો ને, તે પરમ દિવસે બેલેન્સ કરાયું. એ જેટલું ખાલી ફોન જાય ને આવે ને એટલું જ, અંદર કઈક થોડુંક ઇન્ટરનેટ આવે. તે મેં કીધું અનલિમિટેડ વાળું કરાવું તું ને, તે મન કે ઘરમાં વાઈફાઈ તો હે, શું કામ ડબલ ખર્ચા કરવાના. મેં કીધું બહાર જવું તાણ શું કરવાનું. તે કે 2GB કઈક કરાયું ને એમાંથી ચલાવી લેવાનું. મેં કીધું કઈ વાંધો નહીં. તો આ એમના જીવને જપ ન થાય. કાલ હવાર હું જાગીને મોબાઈલમાં જોઉં તે વાઈફાઈ જ ના આવે. રસોડામાં હોલમાં જવું, હોલમાંથી રૂમમાં જવું, પણ હરામ નેટ ન આવે. હવારમાં મારો એવો મગજ જ્યો તો ને, બસ અચાનક મારી નજર વાઈફાઈ સ્વિચ ઉપર પડી તો સ્વિચ બંધ હતી. અને મહાન કામ કોને કર્યું તું? તાર પપ્પાએ. પછી હું ડાયટી રહું, એમાંય બા ઘરે નહોતા. એ હુતાતા ત્યાં જઈને બધી લાઈટો ચાલુ કરી દીધી અને વાસણ એવા ખખડાયા ને હવાર ઉઠાડવા જ ના પડ્યા. એવા ફટાફટ ઉઠી ગયા ને.